નમસ્કાર. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ. આ સજીવના પાયાના એકમની અંદર આપણે કોષની જે રચના છે એ કેવી છે કે ભાઈ કોષની અંદર મુખ્યત્વે 3 ઘટકો જોવા મળે છે. એક તો છે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. એમાં આપણે કોષ કેન્દ્ર વિશે વાત કરી હતી, ત્યારબાદ કોષરસ પટલની કાર્ય અને રચના અને સ્થાનને એના વિશે વાત કરી હતી. હવે કોષની અંદર જે મુખ્ય ભાગ છે કે જેના થકી આપણું જીવન છે, જેમ કે આપણે કહીએ છીએ જીવ, એ જીવ રસ એટલે કે કોષરસ, એ કોષરસ વિશે આપણે માહિતી લેવાની છે. તો કોષીય અંગિકાઓ એટલે શું? સુકોષ કેન્દ્રી કોષો માટે શા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે અને અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો. હવે આ જે અંગિકા, મેં આની પહેલા પણ વાત કરી હતી કે જ્યારે આપણા શરીરને કામ કરવું છે તો અંગો છે, પણ જ્યારે કોષને કામ કરવું છે ત્યારે તેની અંદર નાના ઘટકો આવેલા છે અને એ ઘટકોને આપણે કહીએ છીએ અંગિકા. બરાબર. એના વિશે મેં પ્રશ્ન પણ પૂછ્યો હતો કે કોષની અંદર કાર્ય કરવા માટે જે અલગ અલગ વિવિધ ઘટકો આવેલા છે તેનું નામ શું છે? તો કે અંગિકા છે. હવે જે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી, આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ જોયું, ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષમાં જે કોષ કેન્દ્ર પટલ છે એની હાજરી હોય, અને કોષ કેન્દ્ર પટલની હાજરી હોય એનો અર્થ એવો થાય કે એની અંદર જે કંઈ પણ વિકાસ થયેલો છે કોષનો એ સુવિકસિત છે. બરાબર. એનો મતલબ એવો પણ થાય કે કોષ રસની અંદર જે અંગિકાઓ છે, પટલીય અંગિકાઓની હાજરી છે. બરાબર. આ વાત થઈ આપણે ક્યારે? સુકોષ કેન્દ્રી કોષોમાં. તો એ જ પ્રશ્ન છે કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષોમાં આ પટલીય અંગિકાઓની હાજરી શું કામ અનિવાર્ય છે? એ પાછળનું કારણ શું? તો આપણે જોઈએ કે ભાઈ આપણી માનો કે સંસ્થા છે, એ સંસ્થામાં વિવિધ કાર્યો અલગ અલગ જગ્યાએ થાય છે. બરાબર. જેમ કે ઓફિસ છે, આપણું એડમિન ડિપાર્ટમેન્ટ છે, તો ત્યાં ફીઝ કલેક્શન થાય છે. ત્યારબાદ એની બાજુમાં આપણે ક્લાર્ક ઓફિસ છે નરેશભાઈની, તો એનો મતલબ કે એને આપણે સેપરેટ રાખીએ છીએ. પ્રિન્સિપાલની ઓફિસ અલગ હોય, વર્ગખંડ અલગ હોય, તો એનો મતલબ શું કે દરેક કાર્યોને એકબીજાથી અલગ રાખવા માટે એક દિવાલની રચના છે આપણી પાસે. બરાબર. એ જ વસ્તુ કોષમાં છે. જેમ આપણી શાળા એક તંત્ર છે, એક સિસ્ટમ છે, એવી જ રીતે કોષની અંદર પણ એક સિસ્ટમ હોય. એ કાર્ય કરવા માટે અલગ અલગ જે કાર્યો થાય છે, દરેક કાર્યોને એકબીજાથી અલગ રાખવા માટે પટલ એટલે કે પડદા જેવી રચનાની હાજરી હોય છે. જોઈએ હવે ડિટેલમાં કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે ને તેમને કોષીય અંગિકાઓ કહેવાય. ક્લિયર? મેં તમને કીધું એમ કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ છે તો એ કોષની અંદર, કોષ રસની અંદર વિવિધ કાર્યો થાય છે અને આ દરેક કાર્યોને એકબીજાથી અલગ રાખવા માટે પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે અને તેને કહેવાય કોષીય અંગિકા. ક્લિયર? પટલમય કોષીય અંગિકાઓની હાજરી એ સુકોષ કેન્દ્રી કોષોને આદિકોષ કેન્દ્રથી અલગ કરે છે. જે આપણે જોયું હતું, આપણે જે બે ઉપર લખ્યું હતું આદિકોષ કેન્દ્રી અને નીચે હતું સુકોષ કેન્દ્રી, તો એનો પહેલો જ મુદ્દો હતો કે ભાઈ કોષ રસ પટલની હાજરીને લીધે સુકોષ કેન્દ્રી છે એના કોષોનો વિકાસ સારો થયો, એના આદિકોષમાં કોષરસ પટલની હાજરી નથી. તો પટલીય અંગિકાઓની પણ હાજરી આદિકોષ કેન્દ્રમાં નહોતી, સુકોષ કેન્દ્રીમાં પટલીય અંગિકાઓની હાજરી હતી. આનો અર્થ એવો કે ભાઈ સુકોષ કેન્દ્રીને આદિકોષ કેન્દ્રથી અલગ કરવા માટે મુખ્ય પરિબળ હોય તો એ છે પટલીય અંગિકા. બરાબર. કોષીય અંગિકા. ક્લિયર? તો એ પટલીય અંગિકા છે એ સુકોષ કેન્દ્રીને કંઈક અલગ લેવલે લઈ જાય છે. કોના કરતા? આદિકોષ કેન્દ્રથી. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. એ આપણને ખ્યાલ છે, કોષ રસ પટલ. પ્રત્યેક કોષ છે, આપણે કોષરસ પટલના કાર્યોમાં આ મુદ્દો જોયો તો અહીંયા કે ભાઈ કોષરસ પટલ શું છે? તો કે કોષરસ પટલ એ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. તો પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ રસ પટલ. અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. હવે આપણે જોઈએ કે બહુકોષી સજીવો છે એને આપણે
ઉચ્ચ સજીવો, ઉચ્ચ પ્રકારના સજીવો એવું નામ આપ્યું હતું. અને ત્યારે મેં કીધું હતું કે ભાઈ ઉચ્ચ પ્રકારના સજીવો શું કામ કહેવામાં આવે છે? કારણ કે એ સજીવોની શરીર રચના બહુ જટિલ હોય. કારણ કે કોષોની ગોઠવણી, ત્યારબાદ એ પેશીઓની રચના કરે, પેશીઓની ગોઠવણી થાય, ત્યારબાદ અંગની રચના કરે, અને અંગોની વ્યવસ્થિત ગોઠવણી થાય એટલે તંત્ર બને, અને તંત્રો બધા વ્યવસ્થિત ગોઠવાય. મેં તમને કીધું હતું કે માનવ શરીરમાં 11 પ્રકારના તંત્રો હોય. માનવ શરીરમાં 11 પ્રકારના જે તંત્રો છે વ્યવસ્થિત ગોઠવાય અને સમગ્ર શરીરની રચના કરે છે. બરાબર? તો જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. એટલે કે કોષોની રચના પણ કેવી છે? જટિલ. કારણ કે એની અંદર જે વિવિધ પ્રકારની અંગિકાઓ છે, અલગ અલગ કામ કરવા માટે આપણે આજના લેક્ચરમાં પણ એક અંગિકા વિશે જોઈશું. ટોટલ અંગિકાઓ આપણે આ ચેપ્ટરમાં કેટલી જોવાની છે એના વિશે પણ જોઈશું. બરાબર? તો આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. કોષની અંદર આપણે એમ કહીએ કે આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણને ઉર્જા મળે છે અને શ્વાસમાં આપણે હવા લઈએ છીએ ને એ દરેક પાછળ એક રાસાયણિક પ્રક્રિયા હોય ને ત્યારબાદ એનું પ્રોપર યુટિલાઇઝેશન એટલે કે એનો ઉપયોગ થઈ અને શરીર છે કાર્ય કરતું હોય. તો એ રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થતી હોય? તો કે કોષની અંદર થતી હોય. એ કોષની અંદર કોષીય સ્તરે એ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. તો આ કોષો છે એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આ જે અલગ અલગ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને એકબીજાથી અલગ રાખવી જરૂરી, નહીંતર તો શું થાય? કડાકા ભડાકા થઈ જાય. બરાબર? જેમ લેબમાં છે, માનો કે એકબીજાથી તમે અલગ ન રાખો, કોઈ કેમિકલ ભેગું કરી દો તો એ ભડાકા થઈ શકે. તો એવી જ રીતે આપણી કોષની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની એકબીજાથી અલગ રાખવી પડે. બરાબર? તો એ અલગ રાખવી જરૂરી છે ને આથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. આ મેઇન રીઝન છે કે આ પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષોની અંદર શું કામ હાજર હોય? તો કે કોષની અંદર ચાલતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે પટલની રચના હોય છે અને આ પટલીય અંગિકાઓ કે જે સુકોષ કેન્દ્રી કોષોમાં હાજર હોય છે. બરાબર? તો આ છે મુખ્ય એનું કારણ કે ભાઈ કોષીય અંગિકાઓ એટલે શું? એટલે પહેલા એની આ વ્યાખ્યા દીધી કે ભાઈ કોષીય અંગિકા કોને કહેવાય? તો કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત વિવિધ નાની અંગિકાઓ રચનાઓ ધરાવે છે અને તેને આપણે શું કહીએ છીએ? કોષીય અંગિકાઓ. શું કામ એ પટલ ધરાવે છે? તો એનું કારણ આ છે કે તેમાં ચાલતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે. અને હવે અગત્યની કોષીય અંગિકાઓ, કોષની અંદર એવી રીતે કઈ અંગિકાઓ છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો, એવી રીતે કઈ અંગિકાઓ છે કે જે વિવિધ કાર્યો કરે છે? તો અલગ અલગ કોષીય અંગિકાઓ છે, જેમ કે અંતઃકોષરસ જાળ. બરાબર? ત્યારબાદ ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધન. જૂના સિલેબસમાં એ ગોલ્ગી કાય નામના શબ્દથી, કાય એટલે શરીર થાય, ગોલ્ગીનું શરીર, ગોલ્ગી કાય શબ્દ વપરાતો, પણ નવા સિલેબસમાં હવે ગોલ્ગી પ્રસાધન એવો શબ્દ આપ્યો છે. બરાબર? ત્યારબાદ લાઇસોઝોમ, ત્યારબાદ રસધાની, બરાબર, રંજક કણો, પછી કણાભ સૂત્ર. આ દરેક અંગિકાઓ છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાનું છે. ક્લિયર? તો હવે શરૂઆત કરીએ કે ભાઈ અંતઃકોષરસ જાળના સ્થાન. જો અહીંયા આપણી પહેલી કોષીય અંગિકા વિશે ડિટેલમાં, દરેક અંગિકાઓને આપણે ડિટેલમાં માહિતી લેવાની છે આ ચેપ્ટરમાં. બરાબર? તો અંતઃકોષરસ જાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો. દરેક ઇન શોર્ટ આપણે એની આખી હિસ્ટ્રી ખોલી નાખવાની છે. કોની? અંતઃકોષરસ જાળની. તો પહેલા તો જોઈએ કે ભાઈ સ્થાન એ અંતઃકોષરસ જાળ છે ક્યાં? તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. એટલે કે કોષની અંદર વધુ ભાગ છે એ કોણ રોકે છે? તો કે આ અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ એક સમકેન્દ્રી એટલે કે જ્યારે કોષ કેન્દ્ર છે, માનો કે આ કોષ છે, બરાબર, આ કોષ છે, કોષની અંદર આ કેન્દ્ર છે, એ કેન્દ્રની આસપાસ આ રીતે અહીંયા જેમ અહીંયા છે એવી જ રીતે બીજી બાજુ એટલે સમકેન્દ્રીય રીતે એ અંતઃકોષરસ જાળ છે કેવું હોય છે? એ હાજર હોય છે. બરાબર? તો સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના. જો એ ખાસ જોજો, પટલમય રચના એટલે પડદા જેવી રચના. પટલમય રચના એટલે પડદા જેવી રચના છે. રચના કેવી છે? તો કે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ જેવી રચનાઓની બનેલી છે. હવે અહીંયા એક સરસ મજાનો નવો શબ્દ આવ્યો, પુટ્ટિકા. પુટ્ટિકા એટલે શું? તો કે કોથળી જેવી રચના. પુટ્ટિકા એટલે તમારે શું સમજવાનું છે? કોથળી જેવી રચના. કે ભાઈ તે લાંબી નલિકામય
એટલે કે નળી જેવી અથવા તો ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટ્ટિકાઓ. હવે કોથળી જેવી શું કામ? કારણ કે ત્યાં જે નવા દ્રવ્યોનું સર્જન થવાનું છે એ ત્યાં એ હાજર મતલબ કે સ્ટોક થશે, બરાબર, અને એને આગળ મોકલશે આપણે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય છે જે આપણે નેક્સ્ટ જોઈશું, બરાબર. તો એ કોથળી જેવી રચનાઓની બનેલી છે અને આવી રીતે જાળીમય સ્વરૂપ ધરાવે છે, બરાબર. તમને હું કહું કે ભાઈ માનો કે કોઈ એક પટ્ટી છે, એક પટ્ટી, બરાબર, એ પટ્ટી છે તમે આમ ઉપરથી નીચે મૂકતા જાઓ એટલે કેવી રીતે આમ આમ આ રીતે આમ ગોઠવાશે, એ રીતે ગોઠવાઈને પછી જે રચના બને ને એ શું છે? અંતઃકોષ રસજાળ. જેમ કે હું તમને એમ કહું કે આવી રીતે શું છે? અંતઃકોષ રસજાળ છે પુટ્ટિકા જેવી રચના ધરાવે છે. માત્ર જાણકારી માટે જ છે, ખાલી આને વિઝ્યુલાઇઝ કરવાનું છે, તમારા મગજમાં આ ચિત્ર ઉપસવું જોઈએ કે ભાઈ કઈ રીતે એ પુટ્ટિકાઓ જેવી રચના ગોઠવાય છે અને જાળીમય સ્વરૂપ ધરાવે છે, બરાબર. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન હોય. જેમ કોષરસ પટલની રચના છે કે ભાઈ પટલ, એક તો પટલ આવે એટલે શું? પડદા જેવી રચના. પટલ એટલે તમારા મામા જે તમારા પપ્પાને કહે પટલ નહીં, બરાબર. પટલ એટલે પડદા જેવી રચના. તો પડદા જેવી રચના છે એ કોના જેવી છે? તો કોષરસ પટલ જેવી જ છે. કોની? અંતઃકોષરસ જાળની. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. દરેક જગ્યાએ સરખી જ રચના હોય ને થોડી એવી માઇનર એવો ચેન્જ હોય, ડિફરન્સ હોય, બરાબર. તો એ અલગ અલગ કોષોમાં અલગ અલગ પ્રકારની અંતઃકોષરસ જાળ હાજર હોય. પણ હા, અંતઃકોષરસ જાળ હાજર હોય ને હોય જ, પણ હા થોડી એવી એની રચનામાં બદલાવ આવતો હોય અથવા તો ફેરફાર આવી શકતો હોય છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જોયું અહીંયા કીધું છે વિવિધતા જોવા મળે છે. હા, વિવિધતા જોવા મળે છે, પણ અલ્ટિમેટલી એની રચના છેલ્લે તો એ જાળીમય રચના જ હશે, બરાબર. જાળીમય તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. કોણ? અંતઃકોષરસ જાળ. હવે જોઈએ કે ભાઈ ટાઈપ્સ કેટલા છે. અંતઃકોષરસ જાળ એને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના પ્રકાર કેટલા છે? તો એના બે પ્રકાર છે, ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ, બરાબર. ખરબચડી એટલે કે એને આપણે ઇંગ્લિશમાં કહીએ રફ, એટલે આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એને ટૂંકમાં તમે RER પણ કહી શકો, રેર, બરાબર. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ક્લિયર? ખરબચડીને શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એને આપણે ટૂંકમાં RER પણ કહી શકાય. ક્લિયર? તો તેની સપાટી, હવે ખરબચડી છે જેવું નામ એવું કામ, સાહેબ ખરબચડી છે તો કંઈક તો હશે, તો જ ખરબચડી હશે. તો ખરબચડી અંતઃકોષરસ જાળ શું કામ ખરબચડી છે? તો તેના પર રિબોઝોમ્સ આવેલા છે. સાહેબ આ અમને સમજાવો કે રિબોઝોમ્સ કઈ રીતે? તો એક સરસ મજાની આપણને સ્ટ્રોબેરી ધ્યાનમાં આવે. હવે એ સ્ટ્રોબેરી ઉપર નાના નાના પીળા કણો હોય ને, એવી જ રીતે અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા હોય. એ નાના નાના કણો ગોઠવાયેલા હોય. એ રિબોઝોમ્સ આવેલા છે. તો રિબોઝોમ્સ શું કામ આવેલા છે? તો રિબોઝોમ્સનું કામ છે પ્રોટીનનું સંશ્લેષણ કરે, પ્રોટીન બનાવે. આપણા શરીરની અંદર જે ખોરાક લઈએ છીએ તો એ જે પ્રોટીન આપણા શરીરમાં જાય છે, બરાબર છે, પણ એનું સંશ્લેષણ કરવું એટલે કે એને વીણવું, બનાવવું. તો એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય ક્યાં થાય છે? તો કે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ ક્યાં હોય? તો કે અંતઃકોષરસ જાળ. કઈ અંતઃકોષરસ જાળ ઉપર? ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર. તો ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ આવેલા છે કે જેનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણનું. હવે એ તમને વિઝ્યુલાઇઝ થાય, જે મેં તમને કીધું એમ સ્ટ્રોબેરી ઉપર જે પીળા કણો હોય એવી જ રીતે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર નાની નાની કણિકાઓ હોય અને એ રિબોઝોમ્સ હોય. હવે લીસી અંતઃકોષરસ જાળ, પેલો પ્રકાર ખરબચડી અંતઃકોષરસ જાળ, બીજો પ્રકાર છે લીસી, એને કહેવાય સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. શું કહેવાય? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે તમને કદાચ SER કહે તો આપણે શું સમજવાનું? લીસી અંતઃકોષરસ જાળ. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી. ઓબ્વિયસ છે કે ભાઈ ખરબચડી છે
તો ખરબચડી શું કામ છે? તો કે રિબોઝોમ્સને લીધે. લીસી છે તો લીસી શું કામ છે? તો કે રિબોઝોમ્સ નથી, તો તેના પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તો સાહેબ રિબોઝોમ્સ આવેલા નથી મતલબ ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ નહીં થાય, બરાબર ને? હા, તો બરાબર, ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ નહીં થાય, ત્યાં લિપિડ્સનું સંશ્લેષણ થશે, બરાબર? લિપિડ્સ એટલે એક પ્રકારની ચરબી. લિપિડ્સનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે કોણ? લીસી અંતઃકોષરસ જાળ. અને ખરબચડી છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. તો આ એના મુખ્ય પ્રકાર હતા કે ભાઈ અંતઃકોષરસ જાળના આ બે પ્રકાર, ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. હવે એના કાર્યો ક્યાં છે કે ભાઈ અંતઃકોષરસ જાળ છે તો એના કાર્યો કયા કયા છે? તો અંતઃકોષરસ જાળના કાર્યો તો જોઈએ આપણે કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કે ભાઈ જો અહીંયા બે કિસ્સાઓ આપ્યા છે. કયા કયા? કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે. કટકા કરી નાખજો, એક સાથે વાંચશો તો નહીં સમજાય. એને જેમ આપણે મોટી થર્મોકોલની શીટ હોય એને બેગમાં નાખવી હોય તો અઘરી પડે, એના કરી નખાય કટકા. એટલે એને આપણે મગજમાં નાખવી હોય તો કટકા છે વ્યવસ્થિત રીતે સારી રીતે હમાઈ જાય. એવી રીતે આના કટકા કરો કે ભાઈ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે, બરાબર? કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે આપણે જોયું હતું કે ભાઈ આ આપણો સમગ્ર માનો કે કોષ છે એની વચ્ચે આ કોષ કેન્દ્ર, મેં તમને કીધું હતું કે જ્યારે એને તમે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરશો તો એક ઘાટો ભાગ જોવા મળશે, એ કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર કે જેની આસપાસ શું હશે? તો કે કોષ રસ હશે, બરાબર? શું હશે? કોષ રસ હશે. તો જુઓ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એટલે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે આપલે થાય છે, વિનિમય થાય છે, દ્રવ્યોનું વિનિમય થાય છે. કોના દ્વારા કોણ નિયમન કરે છે? યાદ કરો તો કે કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોની આપલે કરવાનું નિયમન કરે છે. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અને કોષ રસના વિવિધ ભાગો વચ્ચે. કારણ કે કોષ રસની અંદર આપણે જોયું તો ઘણી બધી અંગિકાઓ છે, તો એ કોષ રસની અંદર વિવિધ ભાગો વચ્ચે જુદા જુદા દ્રવ્યોનું પરિવહન કરવા માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે, બરાબર? કોણ? અંતઃકોષરસ જાળ. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે ભાઈ આખી સિસ્ટમ છે આપણી કોષ છે એમાં ઘણી બધી અંગિકાઓ છે, કોષ કેન્દ્ર છે અને એ દરેક છે એ અલગ 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 કાર્ય કરે છે. તો એ કાર્ય કરવા માટે કંઈક દ્રવ્યોની જરૂરિયાત પડે અને એ દ્રવ્યોની સપ્લાય કરવાનું કાર્ય, પુરવઠો પૂરો પાડવાનું કાર્ય એ કોનું છે? તો કે અંતઃકોષરસ જાળનું. કયા દ્રવ્યોની જરૂર પડે? તો કે પ્રોટીન અને લિપિડ, બરાબર? એ પ્રોટીન, કારણ કે જો લીસી અંતઃકોષરસ જાળ છે લિપિડનું કાર્ય, લિપિડનું સંશ્લેષણ કરશે અને ખરબચડી છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. તો એ બેયનું નિર્માણનું કાર્ય કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. કેટલાક પ્રોટીન અને લિપિડ જે માનો કે શરીર અહીંયા અંતઃકોષરસ જાળે પ્રોટીન અને લિપિડ બનાવી તો દીધા, પણ એ પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. આપણને ખબર છે કે ભાઈ કોષરસ પટલ એ પાછો કોષ માટે સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે, કારણ કે કોષરસ પટલ એ કોષની અંદર આવતા દ્રવ્યો અને કોષની બહાર જતા દ્રવ્યોનું નિયંત્રણ, નિયમન અને સંચાલન કરે છે. તો એ કોષરસ પટલના બંધારણમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? કેટલાક પ્રકારના પ્રોટીન અને લિપિડ્સ. ત્યારબાદ કેટલાક ઉત્સેચકો અને કેટલાક અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે કે ભાઈ જે અંતઃકોષરસ જાળ દ્વારા જે નિર્માણ પામ્યું છે, બરાબર? કયા બે દ્રવ્યો? પ્રોટીન અને લિપિડ. તો એ અમુક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. અમુક છે એ ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. ઉત્સેચક એટલે શું? તો કે ઉત્સેચક તમે ઘણી વખત એ પણ સાંભળ્યું હશે પાચક ઉત્સેચક,
બરાબર. તો પાચક ઉત્સેચક એટલે શું કે પાચન કરવામાં મદદરૂપ થાય, જે દ્રવ્ય પાચન કરવામાં મદદરૂપ થાય, અથવા તો પાચક ઉત્સેચક એટલે પાચન કરવામાં મદદરૂપ થાય. એવી જ રીતે શરીરમાં વિવિધ પ્રક્રિયાઓ થાય છે, એ જૈવિક પ્રક્રિયાઓને મદદરૂપ થતા જે દ્રવ્યો છે, જે પદાર્થો છે, એને આપણે ઉત્સેચકો કહીએ. એટલે અહીંયા બે શબ્દો છે અગત્યના છે જે સમજવા જેવા છે. એક તો છે ઉત્સેચક અને બીજું છે અંતઃસ્ત્રાવો. બરાબર. તો ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. તો ઉત્સેચકો એટલે શું? જૈવિક ક્રિયાઓમાં મદદરૂપ થતા જે પદાર્થો છે એને ઉત્સેચક કહીએ. અને અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં જેમ ઉંમર વધે એમ અંગોમાં બદલાવ આવે, બરાબર, ગ્રોથ થાય, જે તમે ધોરણ 8માં પણ ભણી ગયા છો, બરાબર. તો એ અંતઃસ્ત્રાવો એટલે તમે તરુણાવસ્થા તરફ વાળો જે પાઠ ભણ્યા એમાં આપણે જોયું કે ભાઈ જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય એમ એમ શરીરના અંગોનો વિકાસ થાય. ત્યારબાદ અમુક અંગો અથવા તો અમુક જે બિનજરૂરી વાળ ઉગવા, અવાજ ઘેરો થવો, બરાબર, ત્યારબાદ છાતીનું કદ વધવું, બરાબર, નિતંબ છે એનું કદ વધવું, આવા બધા મુદ્દાઓ આપણે 8મા ધોરણમાં જોયું હતું, બરાબર. તો કે તરુણાવસ્થા તરફમાં તમે જોયું હતું કે ભાઈ આપણે જેમ જેમ ઉંમર વધે એમ એમ શરીરમાં અમુક બદલાવો આવે. એ બદલાવો આવે એ કોના લીધે? તો કે અંતઃસ્ત્રાવોના લીધે. તો શરીરની અંદર અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્યો કરે છે કોણ? અમુક પ્રકારના પ્રોટીન અને લિપિડ. એટલે તમે સમજી શકો છો કે જે અંતઃકોષ રસજાળ છે એ કેટલી અગત્યની છે અને કેટલા અગત્યના એ પ્રોટીન અને લિપિડ છે એનું નિર્માણ કરે છે, બરાબર. તો આ પ્રોટીન અને લિપિડ છે એ અમુક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. અમુક પ્રોટીન અને લિપિડ છે એ ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે અને અમુક પ્રોટીન અને લિપિડ છે એ અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. બહુ સરસ મજાનો મુદ્દો છે, સમજવા જેવો. કે માનો કે કોઈ પણ કાર્ય કરવું છે તમારે, તો તમારે એક જગ્યા જોઈશે, બરાબર. માનો કે સંસ્થા છે, સંસ્થા એને આપણે બીજી સંસ્થા ઊભી કરવી હોય તો ત્યાં એના માટે એક કાર્ય કરવા માટે એક જગ્યાની જરૂર પડશે, બરાબર. માનો કે તમારા પપ્પાને કોઈ ફેક્ટરી નાખવી છે તો એ કાર્ય કરવા માટે એક જગ્યાની જરૂર પડશે. તો એ જે જગ્યા, સપાટી એ મળે તો અને તો જ કાર્ય થાય. તો એવી જ રીતે અંતઃકોષ રસજાળ છે એ આપણી કોષની અંદર આપણને ખબર છે કે ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે અને આ ઘણી બધી પ્રક્રિયાઓ કરવા માટે ક્યાંક જગ્યા તો જોઈશે ને, તો અને તો જ પ્રક્રિયા થાય. તો આ અંતઃકોષ રસજાળ છે એ કોષની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે કોષને બંધારણીય સપાટી પૂરી પાડે છે. તો જેના થકી, જેના દ્વારા, જેના વડે એ ત્યાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એ પ્રોટીન અને લિપિડનું ઉત્પાદન કરી શકે અને બીજી કોષની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એના માટે સપાટી પૂરી પાડે છે. ક્લિયર? તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. હવે આ મુદ્દાને સમજો. આ શબ્દ છે ને ખાસ એ પાછો મેં તમને કીધું છે કે ભાઈ NCERT આવતા આપણને ફાયદો થાય કે આપણે જે સમજ્યા છીએ એ મૌલિકતાથી આપણે લખી શકીએ, પણ એનો અર્થ એવો નથી એ દીકરાઓ કે ભાઈ મજા આવે એમ લખી નાખવાનું, જે શબ્દ આવે નહીં. વૈજ્ઞાનિક શબ્દનો પૂરેપૂરો પ્રયોગ થવો જોઈએ, પણ વાક્ય રચનામાં તમે બદલાવ લાવી શકો, બરાબર. તો માનો કે આ મુદ્દો તમે લખો છો તો તમારે આ શબ્દ તો કમ્પલસરી લાવવો જ પડે, પછી તમે વાક્ય રચના બદલાવો તો ચાલે, બરાબર. તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ બંધારણીય સપાટી પૂરી પાડે છે. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે એ પહેલા તમારે આ શબ્દ સમજવો પડે, પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી પ્રાણી એટલે શું? જે આપણે આ જ ધોરણમાં એટલે કે હમણાં જ ચેપ્ટર 7માં ભણવાના છીએ, બરાબર. સજીવોમાં વિવિધતા, એ સજીવોના વિવિધતામાં પૃષ્ઠવંશી પ્રાણીઓ આવશે. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે ઇન શોર્ટ હું તમને ખાલી ટૂંકમાં કહી દઉં કે જેની પીઠના ભાગે કરોડરજ્જુની રચના હોય ને એને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે આપણે ઉલ્લેખ કરી શકીએ. તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર યકૃત એટલે લીવર, બરાબર. યકૃત એટલે લીવર. આપણે જે લીવર શબ્દ, હા ઘણાને લીવર ખબર હોય પણ યકૃત એનું ગુજરાતી થાય ન ખબર હોય, બરાબર. કિડની એટલે મૂત્રપિંડ,
જો ઘણાને એક વખત છે ને ક્લાસમાં કોઈ છોકરાને ઊભો કરીને કોઈ શિક્ષકે પૂછ્યું કે ભાઈ શરીરના વિવિધ ભાગોના નામ આપો, એટલે એણે તો એમ કીધું હાથ, કાન, નાક, આંખ. તો સાહેબ એમ પૂછ્યું કે તો બાહ્ય ભાગ થયા, આંતરિક ભાગોના નામ આપો. તો એણે શું નામ આપ્યું? એ કે હૃદય, ફેફસા, જઠર, નાનું આંતરડું, કિડની, મૂત્રપિંડ, લીવર, યકૃત. લાવ, પણ યકૃત અને લીવર બે એક જ થાય, કિડની અને મૂત્રપિંડ બે એક જ થાય, બરાબર? એટલે અહીંયા યકૃત કોષોમાં, એટલે કે યકૃતની અંદર, લીવરની અંદર લીસી અંતઃકોષ રસજાળ, ત્યાં કોણ હાજર છે? લીસી અંતઃકોષ રસજાળ. એનું કાર્ય શું છે? ત્યાં શું કામ હાજર છે? તો કે ઘણા વિષકારક દ્રવ્યો. વિષકારક દ્રવ્યો એટલે હાવ આપણે દેશી ભાષામાં કહીએ તો ઝેરી દ્રવ્યો, બરાબર? કેવા? ઝેરી. તો એ ઝેરી દ્રવ્યો છે વિષારી, એટલે કે ઝેરી દ્રવ્યોને બિનવિષકારક એટલે બિનઝેરી. હા, તમારે તમારે પેપરમાં તમે લખો ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્ય બનાવો તો એ સાચું પડે, એમાં કોઈ માર્ક ન કાપી શકે. શબ્દ એ શબ્દ ગોખવાની જરૂર નથી, બરાબર? તો અંતઃકોષ રજાળ છે એ ક્યાં છે? તો કે યકૃત કોષોમાં. અને યકૃત કોષોમાં જે ઝેરી દ્રવ્યો છે, આપણે શ્વાસમાં કે ખોરાકમાં કે શરીરની અંદર જે કંઈ પણ નાખીએ છીએ, શું એ બધું પ્યોર જાય છે? એમાં ઘણી બધી વસ્તુઓ જે તમને જાણ બહાર ઝેરી વસ્તુઓ આપણે પેટની અંદર, શરીરની અંદર નાખીએ છીએ, પણ એ ઝેરીની અસર આપણા શરીર ઉપર થવા નથી દેતું. કોણ નથી થવા દેતું? તો કે આ યકૃત કોષમાં રહેલી લીસી અંતઃકોષ રજાળ એ ઝેરી દ્રવ્યોની અસર તમારા શરીર ઉપર થવા નથી દેતી. જો એ આ હાજર ન હોત તો તમે નાની નાની વાતમાં ઝાડા ઉલટી થઈ જાય, સમજાય? તો એ બિનવિષકારક બનાવે છે. કોણ? આ જે યકૃત કોષોમાં હાજર છે લીસી અંતઃકોષ રસજાળ, આપણે ઝેરી દ્રવ્યો જે શરીરમાં એન્ટર થાય છે એને બિનવિષકારક બનાવવામાં મદદરૂપ થાય છે. તો આ વાત થઈ અંતઃકોષ રસજાળની. એટલે હવે તમે સમજી શકો છો, ભલે નાની અંગિકા છે, આપણું કેવડું મોટું શરીર, એ શરીરની અંદર કેટલા બધા તંત્ર, એ તંત્રની અંદર કેટલા બધા અંગો, એ અંગોની અંદર કેટલી બધી પેશીઓ, એ પેશીઓની અંદર કેટલા બધા કોષો, અને એ કોષોની અંદર કેટલી બધી અંગિકાઓ, ને એમાં એ સૂક્ષ્મ સ્વરૂપે રહેલી આપણી અંતઃકોષ રસજાળ, તેમ છતાંય એ કેટલી બધી અગત્યની છે તમને સમજાવ્યું, બરાબર? તો ફરીથી જ્યારે પ્રશ્ન પૂછાય તો આ જનરલી 4 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ફરી એક વખત ખાલી હિન્ટ જોઈ લે, ઉપર છલ્લું નજર કરી લઈએ કે ભાઈ અંતઃકોષ રસજાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો. અથવા પ્રશ્ન એમ પણ પૂછાય કે ભાઈ પેપર કાઢવા વાળાની જગ્યાની અભાવ હોય તો એમાંય લખે ટૂંકનો લખો અંતઃકોષ રસજાળ, તેમ છતાંય આપણે બધું લખવાનું. પછી એમનો લખતા અંતઃકોષ રસજાળ કોને કહેવાય? 2 મુદ્દા લખીને નહીં લાવે, એમ નહીં. તમે એમ કે ટૂંકનો લખો અંતઃકોષ રસજાળ, સમજૂતી આપો અંતઃકોષ રસજાળ. તો સ્થાન, પહેલા તો સ્થાન દેવાનું. ક્યાં હોય? તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલું હોય. કોણ? તો કે આ પટલમય રચના જે છે એને કહેવાય અંતઃકોષ રસજાળ. રચના કેવી? તો કે તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા તો પુટ્ટિકામય કોથળી જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન જ હોય છે. સંરચના શબ્દ, જો આ બધું કેવું છે, આપણા જે શબ્દો છે બેઠે બેઠા સંરચનાની જગ્યાએ તમને રચના યાદ આવે લખી નાખો, બરાબર? રસના નો લખતા પાછા. હા, એ કે સાહેબ રસના યાદ આવે તો રસના નહીં, રચના. તો કોષરસ પટલની સંરચનાને એટલે રચનાને સમાન હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની જે રચના છે એ મહદ અંશે, થોડી અંશે એ વિવિધતા જોવા મળે છે, પણ હા, એ તંત્રમય જાલિકા જેવી જ રચના હોય. છેલ્લે તો એનું જાલિકા જેવી જ રચના હોય, ઝાલાકાર, બરાબર? હવે અંતઃકોષ રસજાળના પ્રકાર 2 પ્રકાર છે. ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે RER, અને લીસી અંતઃકોષ રસજાળ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER. તો રફ શું કામ છે? તો કે ત્યાં કોની હાજરી હોય છે? રિબોઝોમ્સની. રિબોઝોમ્સનું કાર્ય શું? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. અને લીસી શું કામ છે? તો કે ત્યાં રિબોઝોમ્સ હાજર નથી, અને તેનું કાર્ય શું? તો કે લિપિડનું સંશ્લેષણ કરવાનું. આખી અંતઃકોષ રસજાળ, જો અહીંયા કોઈ એમ નથી કીધું કે ખરબચડીના કાર્યો છે કે લીસીના કાર્યો છે, એ જનરલ અંતઃકોષ રસજાળના કાર્યો છે, બરાબર? તો અંતઃકોષ રસજાળના કાર્યો તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે અથવા કોષ રસમાં રહેલા વિવિધ ભાગો વચ્ચે દ્રવ્યોનું વહન કરવા માટે વહન માર્ગ તરીકે એ મદદરૂપ થાય છે, બરાબર? ત્યારબાદ કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે, જેમાંથી કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના નિર્માણમાં વપરાય છે, કેટલાક છે એ અંતઃસ્ત્રાવોમાં વપરાય છે, અને કેટલાક છે એ ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અંતઃકોષ રસજાળ છે એ કોષ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે, અને પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં રહેલી લીસી અંતઃકોષ
કોષરસ જાળ એ શરીરમાં દાખલ થયેલા વિષારી એટલે કે ઝેરી દ્રવ્યોનું બિનવિષકારક દ્રવ્યોમાં રૂપાંતર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ વાત થઈ અંતઃકોષરસ જાળ એટલે કે આપણે કોષની અંદર રહેલા કોષરસની અંદર રહેલી ઘણી બધી અંગિકાઓ પૈકી એક અંગિકાઓની માહિતી લીધી. તો આ સાથે આપણે આજના લેક્ચરમાં જોયું કોષી અંગિકાઓ એટલે શું કામ પટલીય હાજર હોય છે. આમાંથી ઘણા બધા 1-2 માર્કના પ્રશ્નો પણ પૂછી શકાય, આમાંથી પણ 1-2 માર્કના પ્રશ્નો પૂછી શકાય. એટલે આપણી ટેવ મુજબ હાથીનો પંજો તૈયાર કરી લેવાનો, બકરી બિલાડા કૂતરાના પંજા ઓટોમેટિક થઈ જાય. તો વ્યવસ્થિત રીતે આને સમજી કમ્પ્લીટ કરી અને આમાંથી બનતા પ્રશ્નો છે એને તૈયાર કરવાના. બરાબર. તો આ સાથે આપણે લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.